તો વડોદરામાં પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ પંચમહાભૂતમાં વિલીન થયા છે। કીર્તિ મંદિર ખાતે અંશુમન ગાયકવાડના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। ક્રિકેટ જગતની અનેક હસ્તી અંતિમ વિધિમાં ઉપસ્થિત રહી। બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની મિત્રની અંતિમ વિધિમાં હાજર રહ્યા। કિરણ મોરે, નયન મોંગિયા પણ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા। ઇરફાન અને યુસુફના પિતા મહેમૂદ પઠાણ કીર્તિ મંદિર ખાતે તેઓ પણ ઉપસ્થિત રહ્યા। તો ક્રિકેટ જગત ઉપરાંત રાજકીય હસ્તીઓ પણ અંતિમ યાત્રામાં હાજર રહી। વિધાનસભા દંડક બાળુ શુક્લ અંતિમ વિધિમાં પહોંચ્યા। અંશુમન ગાયકવાડના અવસાનથી પરિવાર અને ક્રિકેટ જગતમાં શોકમગ્ન થઈ ગયા છે। ઇન્ડિયાને મોટી ખોટ પડી છે ને એના કરતાં બી મોટી ખોટ હું વડોદરા ક્રિકેટ એસોસિએશન અને વડોદરાના ક્રિકેટ જગતને કહીશ। અંશુમન ગાયકવાડ તથા તેમના પિતા શ્રી દત્તાજીરાવ ગાયકવાડનું યોગદાન એ વડોદરા કોઈ દિવસ ભૂલી નહીં શકે। મોટો લોસ છે બરોડા ક્રિકેટ અને બીસીસીઆઈ માટે પણ અને ઇન્ડિયન ક્રિકેટ ફેડરેશન માટે, કારણ કે બહુ એક્ટિવ હતા અને એક જ વર્ષમાં આ બધું એમને ઇસ્યુઝ થયા અને પછી એનું નિદાન થયું। બહુ મોટી દુઃખદની વાત છે અને હજુ પણ એમના પાસે એટલી હિંમત હતી કે બહુ કામ કરી શક્યા। તો અંશુમન ગાયકવાડ આજે પંચમહાભૂતમાં વિલીન થયા। આ દરમિયાન અનેક ક્રિકેટ જગતની હસ્તીઓ તેમજ રાજનેતાઓ પણ તેમના અંતિમ વિધિ દરમિયાન અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા।